લગ્નની અંદર ડ્રોન ઐતિહાસિક ઘટના છે. કોણ ઉડાડે છે, ક્યાંથી ઉડાડે છે, શા માટે ઉડાડે છે, કાંઈ ખબર પડતી નથી. હોય ભલે માણા હજારો, પણ આ ડ્રોનનો નજારો સૌથી અદ્ભુત હોય. અંતરિયાળ ગામડામાં હજી ડ્રોનને ઉડાડવાની મનાઈ છે, કારણ કે ઘણા દાદાઓની બીડી ઉઠારી નાખે છે ડ્રોન જોઈને લાકડી ઉડાડે. જો તમે ચાને આપી છે સાયકલની સવારી, તરણેતરના મેળાના છત્રીની હારોહાર અને રાજસ્થાની માણા. આ પહેલા ફંક્શનમાં આ લોકો નવરા છે, બાકી આ નવરા રીએ નહીં ભાઈ. હરેક એંગલથી ફોટા પડાવે, પણ લાઈનમાં ઊભા છે. અડધી જાન આવે ને એટલે તો કેમેરાવાળા હોય ભાઈ, ભૂકા કાઢી નાખે હો. આપણને એમ થાય કે આ જાનૈયા છે કે આ જાનૈયા છે, અને એમાંય આ ભાઈ વાહ વાહ અદબ વાળીને કેવા નિરાતે ઊભા છે. જલસા અને જમાવટ છે. આખું મેનેજિંગ મિત્ર કરી રહ્યા છે ટેબ્લેટ થકી. જેને અવાજ ઊંચો કરવો હોય અહીંથી થઈ જાય. અને ભાઈ કહેવાયું છે ને કે છોકરા હાટું રાંદલના લોટા તેડે, મોટા થઈ જાય પછી એને કોઈ ન તેડે. એટલે આને કોક તેડો ભાઈ, જલ્દી તેડો. હા આવી જાઓ. અને તમે જેની પેટી સમજો છો, આ એની પેટીયું નથી, એલઈડીની પેટીયું છે મારા વાલા ખાસ. અને પરફોર્મન્સ તો વરકન્યાનું છે, પણ આ લોકોને સ્પેશિયલ બોલાવવામાં આવ્યા છે. દાંડિયા લઈને દિવાળીની જેમ શંભુ ફુશ થઈ ગયા, પૂરું ખતમ. એલઈડી ભૂલથી પાછળ ફિટ થઈ ગઈ, એટલે બધાને વાહે વળીને જોવું પડે છે. બધાને રગ તરગ થઈ ગયું હો. ફંક્શન માંડ પૂરું થયું ત્યાં આ આવ્યું. અને પરફોર્મન્સનો ઉત્સાહ ઘરવાળાનો એટલો બધો હતો કે છોકરો નાચતો હતો એના કરતાં તો ઘરવાળા જાજુ નાચતા હતા. હે ભલે ભલે જીઓ બાપા જીઓ, અને વગાડો સરકારી ટીટોળો.